નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। ભાજપ સદસ્યતા અભિયાન વચ્ચે લાફાકાંડ બાદ ભાજપમાં અત્યારે હાલમાં ભડકો થયો હોય તેવું લાગી રહ્યું છે, જેમાં કલોલ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોએ રાજીનામા આપી દીધા છે। જી હા મિત્રો, વિગતવાર વાત કરતા પહેલા ચેનલ પહેલી વખત આવ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। રાજ્યમાં એક તરફ ભાજપમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, તેવામાં કલોલમાં લાફાકાંડની ઘટનાના પડઘા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જેમાં કલોલ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોએ રાજીનામા આપ્યા હોવાની ચર્ચાનો વિષય સામે આવ્યો છે। કલોલ નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીની કચેરી ખાતે થોડા દિવસ પહેલા ભાજપના 2 જૂથ વચ્ચે ઓફિસમાં બબાલ થતા લાફાવાળી થઈ હતી અને માહિતી પ્રમાણે ધારાસભ્ય બકાજી ઠાકોર સામે નારાજગી હોવાથી તેની અસર અત્યારે હાલમાં રાજીનામા સુધી પહોંચી ગઈ છે। તેની વચ્ચે અત્યારે હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોએ રાજીનામા ધરી દીધા હોવાની અત્યારે હાલમાં મોટી ખબર સામે આવી રહી છે। મિત્રો, આ સમાચાર અત્યારે હાલમાં કલોલથી સામે આવી રહ્યા છે।